वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ શાસ્ત્રીજી, પિતૃદોષ નડતો હોય તો કયો ઉપાય કરવો? ત્યારે અમે એને કહ્યું કે ભાઈ આ વિષય જ્યોતિષનો છે અને હું વેદાંત પુરાણ ઇતિહાસ અને ફિલોસોફીનો વિદ્યાર્થી છું. અર્થાત કે અમે જ્યોતિષ શાસ્ત્ર ભણેલા નથી, પરંતુ એક વખત હું પરાશર હોરાશાસ્ત્રનું અધ્યયન કરતો હતો. એ સમયે એ પરાશર હોરાશાસ્ત્રમાં પિતૃદોષ નિવારણને અર્થે એક વાત લખેલી હતી અને એ વાત અમે રેખાંકિત કરેલી હતી. તો એ વાત હું તને કહું છું. સર્વપ્રથમ પિતૃદોષ કેમ નડે છે એ સંબંધમાં પરાશર હોરાશાસ્ત્રની અંદર કહેલું છે કે કોઈક વ્યક્તિ તમારા ઘરે મૃત્યુ પામેલો હોય અને એની પછાડી એની ઉત્તર ક્રિયા જો વ્યવસ્થિત રીતે કરવામાં ન આવી હોય તો મનુષ્યને પિતૃદોષ નડતો હોય છે. જ્યારે આપણા ઘરે કોઈક વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એની પછાડી 10માનું શ્રાદ્ધ, 11માનું, 12માનું ને 13માનું શ્રાદ્ધ કરવાનું છે. અને તે પછી વર્ષ દરમિયાન જે દિવસે એ વ્યક્તિ મૃત્યુ પામેલો હોય એ દિવસે લાગલગાટ 12 શ્રાદ્ધ કરવાના હોય છે અને એ શ્રાદ્ધ 1 વર્ષ પર્યંત કરવાના હોય છે. અને એ 16 શ્રાદ્ધ કર્યા બાદ એની વરસી વાળવામાં આવે ત્યારે પેલો મૃતક જે હોય એ પ્રેતત્વમાંથી નિવૃત્ત થઈને પિતૃઓમાં કન્વર્ટ થાય છે. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે એને મૃત્યુ બાદ પ્રેતનો દેહ આપવામાં આવે છે અને પ્રેતના દેહમાં રહ્યો થકો એ બધી જ વસ્તુ જોતો હોય છે કે મારી પછાડી કઈ કઈ ક્રિયા કરવામાં આવી છે. અને એની પછાડી જો વ્યવસ્થિત રીતે ઉત્તર ક્રિયા કરવામાં ન આવે તો એ વ્યક્તિની પ્રેતત્વમાંથી નિવૃત્તિ થતી નથી અને એને લઈને એ ભટકતો હોય છે, જેથી એના સંબંધીઓને પિતૃદોષ નડતો હોય છે. માટે જે પણ કોઈક વ્યક્તિ મૃત્યુ પામે એની પછાડી એની ઉત્તર ક્રિયા શાસ્ત્રોમાં જે પ્રમાણે બતાવેલી છે એ જ પ્રમાણે કરવાની છે. તો જ એ પ્રેતત્વમાંથી નિવૃત્ત થઈ પિતૃની અંદર કન્વર્ટ થાય છે. જે ભારત વર્ષની મોટે ભાગની પ્રજા પિતૃદોષથી પીડાતી હોય છે એનું કારણ આ જ છે કે મૃતકની પછાડી એની ઉત્તર ક્રિયા વ્યવસ્થિત રીતે કરવામાં આવતી નથી અને એને લઈને જે મૃત્યુ પામેલો છે એ પ્રેતત્વમાંથી નિવૃત્ત ન થઈ પિતૃમાં કન્વર્ટ થતો નથી. એટલે માટે એ સંબંધીઓને નડતો હોય છે અને એને લઈ પિતૃદોષ નડતો હોય છે. આ જ એનું કારણ છે. હવે પિતૃદોષમાંથી મુક્ત થવું હોય તો કયો ઉપાય કરવો? તો એ સંબંધમાં પરાશર હોરાશાસ્ત્રમાં મહર્ષિ પરાશર કહે છે કે કદાચ કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલો છે અને એની પછાડી એની કોઈ ક્રિયા કરવામાં આવી નથી તો સર્વપ્રથમ એની પછાડી સપિંડીકરણ શ્રાદ્ધ કરીને એને પિતૃમાં કન્વર્ટ કરી દેવાનો છે અને પછી દર અમાવાસ્યાના દિવસે એની પછાડી શ્રાદ્ધ કરવાનો છે. દર અમાવાસ્યાના દિવસે શ્રાદ્ધ કરવાને અર્થે
સક્ષમ ન હોવ તો ભાદરવા મહિનામાં જે પિતૃઓના દિવસો આવે છે એ દિવસોમાં અમાવાસ્યાના દિવસે એ મૃતક પછાડી શ્રાદ્ધ કરી દેવાનું છે, જેને લઈને પિતૃ દોષ નિવૃત્ત થાય છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે સપિંડીકરણ શ્રાદ્ધ કરવા માટે પણ સક્ષમ નથી અને અમાવાસ્યાના દિવસે પણ શ્રાદ્ધ કરવાને અર્થે સક્ષમ નથી, તો અમારે શું કરવું? તો ત્યાં મહર્ષિ પરાશર બીજો ઉપાય બતાવે છે કે એણે દર અમાવાસ્યાના દિવસે કમસે કમ એક બ્રાહ્મણને ભોજન કરાવી દેવાનું છે. આટલું કરવાથી પણ પિતૃદોષમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. કદાચ બ્રહ્મ ભોજન ન કરાવી શકે તો એવા વ્યક્તિએ સર્વપ્રથમ સપિંડીકરણ શ્રાદ્ધ કરાવી ગાયને ભરપેટ ભોજન કરાવી દો. અમાવાસ્યાના દિવસે ગાયને ભરપેટ ભોજન કરાવી એના કાનની અંદર કહેવાનું છે કે હે ગાય માતા, મારો પિતૃ દોષ નિવૃત્ત થાય એવો ઉપાય કરજો. જો આટલું કરવામાં આવે ને તો પણ પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. જો આ ઉપાય કરવામાં ન આવે તો એ જ પરાશર હોરા શાસ્ત્રમાં ત્રીજો પણ એક ઉપાય બતાવેલો છે કે શનિવારના દિવસે પીપળાનું પૂજન કરવાનું છે, એની પરિક્રમા કરવાની છે, એની પાસે દીવો પ્રગટાવવાનો છે અને કાળા તલથી એ પીપળાનું પૂજન કરવાનું છે. જો આટલું કાર્ય કરવામાં આવે ને તો પણ પિતૃદોષમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે અહીં પરાશર હોરાશાસ્ત્રમાં જેટલા ઉપાયો બતાવેલા છે એમાંથી એક ઉપાય પણ જો કરવામાં આવે ને તો પિતૃદોષમાંથી તત્કાલ મુક્તિ પ્રાપ્ત થાય છે. તો જે વ્યક્તિને પિતૃદોષ નડતો હોય એણે અહીં બતાવેલા ઉપાયોમાંથી એક ઉપાયનો આશરો લઈ લેવો, જેથી એ પિતૃદોષમાંથી મુક્ત થાય. સર્વપ્રથમ તો જે મૃતક છે એની પછાડી એની ઓર્ધ્વદેહી ક્રિયા વ્યવસ્થિત કરવાની છે. એની પછાડી 10મું છે, 11મું છે, 12મું છે, 13મું છે, એટલા શ્રાદ્ધ કરી એક વર્ષ દરમિયાન એ જ વ્યક્તિ જે તિથિએ મૃત્યુ પામેલો હોય એ તિથિએ શ્રાદ્ધ કરવાનું છે અને વરસી વાળી દેવાની છે. અને પછી દર વર્ષે એની પછાડી ભાદરવા વદ અમાવાસ્યાના દિવસે શ્રાદ્ધ કરી દેવાનું છે. જો આટલું કરવામાં આવે તો પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. જો આટલું નથી થતું તો એની પછાડી સપિંડીકરણ શ્રાદ્ધ કરી કેવલ અમાવાસ્યાના દિવસે એક બ્રાહ્મણને ભોજન કરાવી દેવામાં આવે તો પણ પિતૃદોષમાંથી મુક્તિ મળશે. જો આટલું પણ નથી થતું તો સપિંડીકરણ શ્રાદ્ધ કરી દર અમાવાસ્યાના દિવસે ગાયને ભરપેટ ભોજન કરાવી દેવાનું છે અને એના કાનમાં કહેવાનું છે, હે ગાય માતા, અમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવીએ. જો આટલું પણ નથી થતું તો અંતે અતિ સરળ ઉપાય બતાવેલો છે કે શનિવારના દિવસે પીપળાનું પૂજન, એની પ્રદક્ષિણા, એનો દીવો ઇત્યાદિ જો કરવામાં આવે ને તો પણ પિતૃદોષમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને જેને પિતૃદોષ નડતો હોય એ આમાંથી કોઈ પણ એક ઉપાય કરે. પિતૃદોષ એ જ વ્યક્તિને નડે છે કે જેના પિતૃઓ અધોગતિને પામેલા હોય, એ પિતૃઓ પછાડી કોઈ ક્રિયા કરવામાં આવતી ન હોય તે જ વ્યક્તિને પિતૃદોષ નડતો હોય છે. તો પિતૃદોષમાંથી મુક્ત થવાના ઉપાય આ પરાશર હોરાશાસ્ત્રની અંદર બતાવેલા છે. સૌથી સારામાં સારો ઉપાય તો એ જ છે કે મૃતકની પછાડી એની ઉત્તર ક્રિયા કરી ભાદરવા મહિનામાં કેવલ એક દિવસ
અમાવાસ્યાના દિવસે જો એનું વ્યવસ્થિત શ્રાદ્ધ કરવામાં આવે ને તો પિતૃઓ તમને ક્યારેય પણ નડશે જ નહીં. આ વાત પરાશર હોરાશાસ્ત્રની અંદર લખેલી છે. તો અહીં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણેની ક્રિયા તમે કરશો તો પિતૃદોષમાંથી અવશ્ય મુક્ત થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.